નમસ્તે મિત્રો, એચએમ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મેથીની મઠરી, તે પણ બાજરાના લોટમાંથી બનાવવાનું છે। તો સૌપ્રથમ જોઈએ કે ગોળની અંદર પાણી નાખી અને ગોળને ઓગળવા રાખી દેવાનો છે। ગોળ ઓગળે ત્યાં સુધી એક વાસણમાં બાજરાનો લોટ લઈએ। તો મેં અહીં 2 વાટકી બાજરાનો લોટ લીધો છે અને 2 વાટકી મકાઈનો સફેદ લોટ લીધો છે। એકદમ હેલ્ધી મઠરી તૈયાર થશે। તો આ રીતે બંને લોટ લીધા બાદ મેથીની ભાજી અને કોથમરીને ક્રશ કરી અને લેવાની છે। તો મેં અહીં મેથીની ભાજી 2 વાટકી જેટલી ક્રશ કરી અને લઈ લીધી છે। હવે આની અંદર રેગ્યુલર મસાલા કરીશું। તો 2 ચમચી મેં આમચૂર પાવડર એડ કર્યો છે, થોડો અજમો આ રીતે બંને હાથેથી ક્રશ કરી અને એડ કરી દેવાનો। ત્યારબાદ થોડી હિંગ એડ કરીએ, સફેદ તલ એડ કરીએ, સાથે મેં વરિયાળીનો પાવડર એડ કર્યો છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે। મસાલા રેગ્યુલર છે રસોડામાં હોય તે જ કરવાના છે। હળદર પાવડર, ધાણા જીરું પાવડર અને લાલ મરચું પાવડર લેવાનો છે, સાથે હિંગ પણ લઈ લીધી છે। ત્યારબાદ લીલા મરચાં અને લીલા લસણની પેસ્ટ એડ કરવાની છે અને આ પાણીમાં ગોળ ઓગળી ગયો છે, બીજો આ રીતે ઓગાળી અને તે બધું જ પાણી લઈ લેવાનું છે અને ત્યારબાદ બધા મસાલાને લોટની અંદર એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે અને મિક્સ કરી લીધા બાદ આ રીતનું મિશ્રણ તૈયાર થાય તો તેમાં થોડું થોડું પાણી એડ કરી અને આ રીતનો લોટ બાંધી લેવાનો છે। લોટ બંધાઈ ગયા બાદ તેમાં તેલ એડ કરી અને તેને સરસ ચીપવી લેવાનું છે અને ત્યારબાદ તેની અંદર એક લુવો લઈ અને લુવાને આપણે વણી લઈએ। તો થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરવાનો, બાજરાનો લોટ છે તો તમારી રોટલી ફાટશે, તો આ રીતે પ્રેસ કરતું જવાનું અને વણતું જવાનું અને ત્યારબાદ આ રીતનું સ્ક્વેર મેં એક ઢાંકણ લઈ અને તેને ફરતી સાઈડથી લોટ કાઢી અને સ્ક્વેરમાં રોટલી તૈયાર કરી લીધી છે। તો હવે તેને કટરની વડે એકદમ સરસ એક સરખા પીસ તૈયાર કરી લઈએ। તો આ રીતના મેં કટ લગાવી અને મઠરી તૈયાર કરી છે। આ મઠરીને એક પ્લેટમાં લઈ લઈએ। બધી જ મઠરી તૈયાર થઈ જાય ત્યારબાદ તેને તેલ મૂકી અને તળવાની છે। તો આ રીતે મેં બધા લોટમાંથી મઠરી તૈયાર કરી લીધી છે। તો હવે તેલ ગરમ થવા મૂકી દીધું હતું, તો તેની અંદર મઠરીને તળી લઈએ। મીડિયમ ગેસ ઉપર મઠરીને તળવાની છે, ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળીશું। ઉલટ પુલટ કરતા જશું અને તેને તળતા જશું। તો આ રીતે મઠરી તળાઈ અને તૈયાર થઈ ગઈ છે। આ રીતની સોનેરી ગોલ્ડન બ્રાઉન જે આપણે કહીએ છીએ તેવી તૈયાર થાય ત્યાં સુધી રહેવા દેવાની છે, જેથી તે એકદમ ક્રિસ્પી બનશે। બાજરાના લોટના હિસાબે તેને ધીમા ગેસે થવા દેવી પડશે, જેથી તે કડક જ રહે। આ રીતની ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ તેને પ્લેટમાં લઈ લેશું। તો આ મઠરી મેથીના સ્વાદ સાથે એકદમ સરસ અને ફરસી તૈયાર થઈ છે અને આને તમે સ્ટોર પણ કરી શકો છો।
જ્યારે પણ ચા સાથે મઠરીની મજા લેવી હોય ત્યારે તેને લઈ શકીએ છીએ. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ અચૂક કરજો. ફરી નવા આઈડિયા સાથે HM કિચનમાં મળીશું. થેન્ક યુ મિત્રો.